શું નામ મોટું અને કામ નાનું? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાના છે. તો વિડીયોની અંત સુધી જરૂર છે, અને વિડીયો પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો શરૂઆત કરીએ આપણે એના નામથી. તો નામ છે એનું હેપી પટેલ ખતરનાક જાસૂસ, જે ખાસ કરીને એક્શન, કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ છે. અને ખાસ કરીને આ છે ને થોડી 18+ ફિલ્મ છે, જેમ કે એની અંદર બહુ બધી ગાળો જોવા મળે છે અને સાંભળવા મળે છે. અને ખાસ કરીને બીજું તો કઈ એડલ્ટ જોવા નથી મળતું, પણ ગાળો બહુ જ ભરીને ઘણી બધી ફિલ્મો એવી હોય છે કે જેની અંદર ફિલ્મોની અંદર ગાળો હોય છે. આ તો છે ને ગાળોની અંદર ફિલ્મો બનાવી હોય ને એવું આપણને લાગી રહ્યું છે. ખાસ કરીને સ્ટોરી લાઈનની વાત કરીએ તો સ્ટોરીની અંદર આપણને ખબર હશે કે આ એક સેફ હોય છે, એક એજન્ટ હોય છે, હીરો હોય છે, અને ખાસ કરીને આ હેપી પટેલ હોય છે. તો આની અંદર આપણને એનું પાત્ર છે ને બખૂબી નિભાયેલું જોવા મળે છે. ખાસ કરીને વીરદાસ છે, ઇમરાન ખાન છે, આમિર ખાન છે, મોના સિંહ છે, શારીફ હાશમી છે, અને ખાસ કરીને મિથિલા પાલકરની જે એક્ટિંગ છે, બધાની એક્ટિંગ ખતરનાક છે, એટલે જ ખતરનાક નામ રાખ્યું હશે કદાચ. પણ આની અંદર જોવા મળે છે બહુ ભરીને ગાળો, અને સાથે સાથે જે કોમેડી ક્રિએટ થાય છે જોવાની સખત મજા આવવાની છે. ખાસ કરીને આ જે એજન્ટ હોય છે એ કઈ રીતે ફોરેન જતો રહે છે, મતલબ કે એનો જન્મ ઇન્ડિયાની અંદર થયો હોય છે અને ફોરેનમાં રહેતો હોય છે, જેથી એનઆરઆઈ કહી શકાય આપણે. તો આ અડધો ઇન્ડિયન અને અડધો ઇંગ્લિશ કહેવાય ને કે લંડન નું હોય છે. તો ખાસ કરીને આ જે ફિલ્મની અંદર જે આમનું પાત્ર બનાવ્યું છે એ જોરદાર બનાવ્યું છે. ખાસ કરીને જે અહીંયા હોય છે, જન્મ થયો હોય છે ઇન્ડિયાની અંદર, પણ ફોરેન ની અંદર મોટો થયો હોય છે, તો તેની લેંગ્વેજ છે અને લેંગ્વેજની જે એક્સેન્ટ છે ફોરેન એક્સેન્ટ હોય છે. અને પછી અહીંયા આવવા માટે ખાસ કરીને MI7 ની અંદર 7 વખત ઇન્ટરવ્યુ દીધા પછી એ 7 વખત ફેલ થયા પછી આને એક ચાન્સ મળે છે કે એ એમાં કહેવાય કે પાસ તો નથી થતો, પણ એને એક મોકો મળે છે કે ઇન્ડિયાની અંદર એક ઇન્ડિયામાં મોસ્ટ વોન્ટેડ જે ક્રિમિનલ છે એને સર્ચ કરવાનો અને એની વિશે માહિતી એકત્ર કરવાનો એને મોકો મળે છે. અને ઇન્ડિયાની અંદર આવ્યા પછી જે હિન્દી લેંગ્વેજ શીખે છે એ જોવાની સખત મજા આવે છે. સાથે સાથે શરૂઆતમાં જે એની મમ્મીનો જે રોલ ભજવેલો છે, અને એ કામવાળી બાઈ હોય છે, અને મળતા પણ એ કહેતી જાય છે કે સોરી, મારાથી આ કામ કરવાનું રહી ગયું. તો એ જોવાની સખત મજા આવવાની છે. અને ખાસ કરીને દરેક પાત્રની જે કોમેડી છે ને એ જોરદાર ક્રિએટ કરી છે, પણ સૌથી વધારે જે મજા આવે છે ને એ વીરદાસનું પાત્ર છે એ, અને એની મમ્મીનું પાત્ર હતું ને એ જોવાની સખત મજા આવવાની છે. કારણ કે જે કોમેડી છે ને મળતા કોમેડી આની અંદર એડ કરી દીધી છે, એવું જોરદાર જોવાની મજા આવવાની છે. ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન તો આપણને અંદાજો હશે કે આ રીતે જે એને મોકો મળે છે અને ઇન્ડિયાની અંદર આવે છે, અને ઇન્ડિયાની અંદર શું એની લેંગ્વેજના એક્શનના કારણે શું પ્રોબ્લેમ એને કહેવાય કે ક્રિએટ થાય છે, જે કોમેડી ક્રિએટ થાય છે એ જોવાની સખત મજા આવે છે. જે ડબલ મિનિંગ નહીં, આની અંદર ટ્રિપલ અને ફોર્થ મિનિંગ જોવો હોય ને તો આની અંદર એવા જોક્સ જોવા મળે છે. ખાસ કરીને રોજબરોજ જે ફ્રેન્ડ સર્કલની આજુબાજુમાં જે નાના પડદા ઉપર જોવા મળે છે, આની અંદર થોડા મોટા પડદાની અંદર જોવા મળ્યું છે. ખાસ કરીને ગાળોનો ઉપયોગ વધારે છે, કોમેડી ક્રિએટ કરી છે, અને એ પ્રમાણે આઇટમ સોંગ પણ વીરદાસે કરેલું છે. તો એ બધી જોવાની સખત મજા આવવાની છે. ને ખાસ કરીને આ જોનરની અંદર આપણે આવી બધી ફિલ્મો ક્યારેય જોઈ નથી, અને ફર્સ્ટ ટાઈમ જ આ ટાઈપનું આપણને જોવા મળ્યું છે. તો એ જોવાની સખત આપણને મજા આવે છે, અને એન્ડ સુધી આપણને રાખે છે. તો ખાસ કરીને ફિલ્મની સ્ટોરી લાઈન તો સારી છે, ફિલ્મની કોમેડી સારી છે. ગીતોની અંદર જોવા જઈએ તો ગીત આપણને એક જે ફાઇટ કહેવાય કે જે તાળી વાળું, મતલબ લાફા વાળું જે ગીત છે ને એ જોવાની મજા આવે છે. બાકી ખાસ કઈ ગીતોની અંદર જોવા મળતું નથી. પણ હા, એમનો જે મિથિલા પાલકરનો જે ડાન્સ છે ને એ જોવાની જોરદાર મજા આવવાની છે. કારણ કે જોરદાર તમને હસાઈને ગાંડા કરી દેશે એવું એની અંદર ડાન્સ કરેલું પરફોર્મન્સ જોવા મળે છે. બાકી જોવા જઈએ તો બધાનું પરફોર્મન્સ સારું છે, બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. કોશિશ કરેલી છે આમને કે દિલ્હી બેલી જેવું ક્રિએટ થાય, પણ એ ટાઈપનું તો નથી ક્રિએટ થયું, કારણ કે એનું લેવલ બહુ જ હાઈ હતું, જ્યારે આનું લેવલ એટલું બધું લો કાસ્ટ ક્લાસ જોવા મળે છે. ખાસ કરીને એટલું બી હાઈફાઈ નથી કે દિલ્હી બેલી સાથે આપણે એને કમ્પેર કરી શકીએ. તો એ તો નથી જ તે, પણ હા, એનો જે ક્લાઇમેક્સ છે ને સારો બનાવ્યો છે, અને ક્લાઇમેક્સ જોવાની તમને બહુ જ મજા આવવાની છે. એની અંદર પણ જે કોમેડી ક્રિએટ કરી છે ને, જે કહેવાય ને કે એ જોવાની જોરદાર મજા આવે છે. ને બહુ બધા કેમિયો પણ આની અંદર છે, જેની અંદર ઇમરાન ખાનનો કેમિયો છે, અને ખાસ કરીને જે સેફ છે ઇન્ડિયાનો મોસ્ટ કહેવાય કે સૌથી મોટો સેફ, એનું પણ આની અંદર જોવા મળે છે. જો તમે ફિલ્મ જોશો ને તો તમને અંદર અંદાજો આવી જશે. બાકી આમિર ખાનનો પણ એક જાતનું કેમિયો છે, ખાસ કરીને શરૂઆતમાં આવે છે, પછી ક્યારેય અંદર જોવા નથી મળતો. પણ હા, જોવાની જોરદાર મજા આવવાની છે, અને કોમેડી જે ક્રિએટ થાય છે ને એ પણ જોવાની જોરદાર મજા આવવાની છે. ફિલ્મની સ્ટોરી લાઈન સારી છે, એ પ્રમાણે કોમેડી પંચીસ સારા છે. બધી જગ્યાએ જોતા આપણને જોરદાર મજા આવવાની છે. ફિલ્મના થોડા નેગેટિવ પોઈન્ટ પણ છે કે જેની અંદર ગીતો છે,
અને ખાસ કરીને થોડી લેન્ધી લાગે છે અને એ પ્રમાણે અમુક જગ્યાએ તમને જે કોમેડી ના નામથી આપણને જીકમ જીક કર્યું છે ને એ અમુક ડાયલોગ પણ આપણને સમજણ પણ નથી પડતી, કારણ કે અડધું ઇંગ્લિશ અને અડધું હિન્દી ટાઈપનું આ મિક્સ કરેલું છે. પણ હા, સારું એવી વાત છે કે એ પ્રમાણે સબટાઇટલ મૂક્યા હતા, જેથી આપણને અંદાજો આવે છે કે આ શું કહેવા માંગે છે. બાકી અમુક વસ્તુમાં તમને ખબર જ નહીં પડે કે આ શું કહેવા માંગે છે. તો ફિલ્મ મસ્ટ વોચ તો છે કે એક વખત તમે જરૂર આ ફિલ્મને જોઈ શકો. ફિલ્મ છે એ તમને બહુ જ મજા દેવાની છે અને પૈસા વસૂલ કરાવવાની છે. મારા તો પૈસા વસૂલ થઈ ગયા. ખાસ કરીને તમારો શું મત છે કમેન્ટની અંદર કહેતા જજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય જય શ્રી રામ.